નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ઇતિહાસ વિભાગનો પાઠ 6 1945 પછીનું વિશ્વ. આ પાઠના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ વિશે વાત કરેલી, જેમાં અલગ અલગ લશ્કરી જૂથ નાટો, સિયાટો, વોર્સો કરાર અને લશ્કરી જૂથ સેન્ટો વિશે વાત કરેલી. ફરી એકવાર ઝડપથી તેનું રિવિઝન કરીએ તો સૌપ્રથમ નાટો લશ્કરી જૂથ વિશે જોઈએ. સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશ્યથી, એટલે કે નિયંત્રણમાં લેવાના હેતુથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. અને આ જે લશ્કરી સંગઠન છે તે નાટો એટલે કે નોર્થ ઈસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ના નામે ઓળખાયું. ત્યારબાદ આપણે વાત કરેલી સિયાટો. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તાર સામે રક્ષણ કરવા માટે ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન 1956માં સિયાટો એટલે સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામના લશ્કરી જૂથની રચના કરી. ત્યારબાદ આપણે જોયું વોર્સો કરાર વિશે. અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો અને સિયાટો લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા. અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો અને સિયાટો જે લશ્કરી જૂથ છે એના વધતા જતા પ્રભાવને અટકાવવા માટે થઈને તેમની વિરુદ્ધમાં સોવિયત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ વોર્સો કરાર નામના લશ્કરી જૂથની રચના કરી. આલ્બેનિયા છે, બલ્ગેરિયા, ઝેકોસ્લોવિયા, ત્યારબાદ પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા વગેરે દેશો છે એ આ લશ્કરી જૂથ એટલે કે વોર્સો કરાર નામના લશ્કરી જૂથમાં જોડાયા. ત્યારબાદ આપણે લશ્કરી જૂથ સેન્ટો વિશે વાત કરેલી. જોઈએ તો ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વમાં અરબ સંઘના દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે કેન્દ્રીય સંગઠન કરાર સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ના નામે ઓળખાય છે. અને આ જે સંગઠન છે એનું સમગ્ર નેતૃત્વ છે તે અમેરિકાએ લીધું છે. ત્યારબાદ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ એના વિશે વાત કરેલી. આ પ્રશ્નમાં તમને લોકોને ક્યુબાની કટોકટી વિશે શોર્ટ નોટ લખવા માટે આપેલી, અથવા તો ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. આ પ્રશ્ન છે તે હોમવર્કમાં લખવા માટે આપેલ અગત્યનો પ્રશ્ન છે. 2 અથવા 3 માર્કમાં હોય છે. ઝડપથી તેનું પણ એકવાર રિવિઝન કરી લઈએ તો ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન તેની દક્ષિણ પશ્ચિમે આવેલા અને સામ્યવાદી શાસન પ્રણાલી ધરાવનાર દેશ ક્યુબાની નાકાબંધી જાહેર કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો છે તે કેરેબિયન સમુદ્ર તરફ મોકલ્યા. અમેરિકાના
સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે થઈને ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયન છે તે પરમાણુ શસ્ત્રોથી સજ્જ અને મિસાઇલો ભરેલા વહાણો છે તે કેરેબિયન સમુદ્ર તરફ મોકલે છે. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વના બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. એને કારણે પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમ એકબીજા સાથે હોટલાઇન પર વાત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ છે, મિસાઇલથી ભરેલા પોતાના વહાણ છે તે પાછા વાળી લીધા સોવિયત યુનિયને, અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા જે પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો હતા તે પણ નીચે ઉતારી લીધા. એને કારણે બંને દેશો વચ્ચે જે યુદ્ધની ઘટના હતી તે ટળી અટકી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીની આ ઘટના વેળાએ બંને મહાસત્તાઓએ સદ્ભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપ-લે શરૂ કરી. અત્યાર સુધી જે બંને દેશ વચ્ચેના સંબંધો છે તે અસંતોષ ભરેલા હતા, અને બંને દેશના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાત કરી. તેને કારણે સદ્ભાવપૂર્ણ સંદેશાની આપ-લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે જે ગેરસમજણ હતી તે ગેરસમજ છે તે દૂર થઈ, અને આ ગેરસમજ દૂર થવાનો માર્ગ પણ ખુલ્લો બને છે. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે ક્યુબાની કટોકટીને. ત્યારબાદ આજે આપણે હવે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય એના વિશે વાત કરવાના છીએ. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના જે પરાધીન દેશો છે આ પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. એટલે કે સ્વતંત્ર થવા માટેના જે આંદોલનો હોય તે શરૂ થઈ ચૂક્યા હતા. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે ભારત દેશ આઝાદ તો થયો, પણ ભારત અને પાકિસ્તાન એમ ભારતના બે ભાગલા પડ્યા, જેના વિશે આપણે અગાઉ વાત કરી ચૂકેલા છીએ. તો ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો. આપ સૌ જાણો છો, ઈસવીસન 1947માં ભારત આઝાદીની લાંબી લડત બાદ આઝાદ થાય છે. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા ઈસવીસન 1948માં, ઇન્ડોનેશિયા છે તે 1949માં સ્વતંત્ર થયા. બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રો છે તે સંઘર્ષ કરીને સ્વતંત્ર બને છે. તેમાં જેનો સમાવેશ થાય છે તેમાં મ્યાનમાર અને શ્રીલંકા છે તે બ્રિટન સાથે સંઘર્ષ કરીને ઈસવીસન 1948માં સ્વતંત્ર થાય છે. ઇન્ડોનેશિયા છે તે ઈસવીસન 1949માં સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્ત્વનો હતો. આ દેશો જે સ્વતંત્ર બન્યા તે સ્વતંત્ર થવા પાછળ સંયુક્ત રાષ્ટ્રોનો મહત્ત્વનો ફાળો હતો. તેનું કારણ છે, આપણે અગાઉ પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે ઉદ્દેશો છે
એના વિશે વાત કરેલી. આપણે એવું જોયેલું કે આ ખતપત્ર છે એ એવું સાબિત કરે છે કે યુદ્ધને અટકાવી દેવાનું અને શાંતિથી લોકો જીવન જીવી શકે, સલામત રહી શકે એવા પ્રયત્ન કરવાના. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહત્ત્વના ફાળાને કારણે ધીમે ધીમે બધા રાષ્ટ્રો છે તે એકબીજાની ગુલામીમાંથી સ્વતંત્ર થઈ શક્યા. ત્યારબાદ આગળ જોઈએ તો એશિયાઈ દેશો લાયોસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. હવે આપણે જોઈએ આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય વિશે જોઈએ તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના જે પરાધીન દેશો હતા તેના માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે માત્ર એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત જ સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને ત્યાર પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની. એટલે કે એકબીજા દેશો છે એ ગુલામીમાંથી મુક્ત થવા માટે આંદોલનો કરતા હતા, સ્વાતંત્ર્ય માટેની ચળવળો કરતા હતા. એટલે સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધીના 16 વર્ષના સમયગાળામાં, તેને કારણે 1951થી 1966 સુધીના 16 વર્ષના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. 1951થી 1966 સુધીના 16 વર્ષના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો છે તેણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. સત્તાને ટકાવી રાખવા માટેના પણ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય. કેટલાક દેશો છે તે આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય અને પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ કરવા ઈચ્છતા હતા. બેમાંથી એક પણ લશ્કરી જૂથ સાથે નહીં જોડાતા પોતે સ્વતંત્ર રહી અને પોતાના દેશનો વિકાસ કરવા માટે ઈચ્છતા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ બિન જોડાણવાદી ચળવળ. અગત્યનો પ્રશ્ન છે. બિન જોડાણવાદી ચળવળ હોમવર્કમાં પણ લખવાનો છે. જોઈએ બિન જોડાણવાદી ચળવળ વિશે. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. પૂરું વિશ્વ છે તે બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. બે વિરોધી સત્તા જૂથો, આ બંને સત્તા જૂથો હતા તે એકબીજાના વિરોધી હતા. એટલે બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા, એના સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા. કેટલાક રાષ્ટ્રો છે એ વિશ્વની આ બે મહાસત્તાઓ સાથે લશ્કરી જૂથો સાથે જોડાય છે અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. હમણાં જ આપણે વાત કરીને કે અમુક દેશ એવા હતા કે જે સ્વતંત્ર રહી અને પોતાના રાષ્ટ્રનો વિકાસ કરવા ઈચ્છતા હતા, માંગતા હતા. તો કેટલાક દેશો છે તે આ બે વિરોધી મહાસત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે જોડાય છે અને કેટલાક રાષ્ટ્રો છે તે ન જોડાયા. એટલે કે
વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો છે તે બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. ફરી એકવાર બિન જોડાણવાદીનો અર્થ સમજ્યો. પરીક્ષામાં 2 માર્કમાં એવું પણ પૂછાઈ શકે કે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો અથવા તો બિન જોડાણવાદી નીતિ એટલે શું. તો જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર બોલું, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યારબાદ સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રો હતા તે પરસ્પર વિરોધી 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથ સાથે ન જોડાતા. આ લોકોએ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ જે વિદેશ નીતિ છે આ વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ એના વિશે વધારે વાત કરીએ તો વિશ્વની 2 મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એટલે કે ન તો અમેરિકામાં જોડાયા અને ન તો રશિયામાં, એટલે વિશ્વની 2 મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી એકબીજાની મદદ મેળવીને પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. અને આજે બિન જોડાણવાદની નીતિ અપનાવીને તે હજી નવા આઝાદ થયેલા જ હતા, મતલબ હજી અન્ય દેશની ગુલામીમાંથી આઝાદ થઈ ચૂકેલા જ હતા. એટલે આ રાષ્ટ્રોને નવોદિત રાષ્ટ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ત્યારબાદ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લોવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદીની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. યાદ રાખજો મિત્રો, આ સમયે ભારતના વડાપ્રધાન છે તે જવાહરલાલ નહેરુ હતા. તેણે અલગ અલગ દેશના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણાને અંતે બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું. વિચાર વિમર્શને અંતે એટલે કે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. 1 માર્કમાં આ પણ પૂછાઈ શકે કે વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના ખાલી જગ્યા ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. આવી રીતે પણ પૂછાઈ શકે કે ઈસવીસન 1955માં ઇન્ડોનેશિયાના ખાલી જગ્યા ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. તો શહેરનું નામ છે બાન્ડુંગ. ત્યારબાદ આગળ જોઈએ, આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આજે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ તેમાં એશિયાના લગભગ 23 જેટલા અને આફ્રિકાના 6 દેશના પ્રતિનિધિઓ છે તેમણે હાજરી આપી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું જાહેર કર્યું. તટસ્થ રાષ્ટ્રોની જે પરિષદ યોજાઈ, આ પરિષદમાં વિશ્વના ગરીબ દેશો, ગરીબ એટલા માટે કહેવામાં આવ્યા છે
કે મોટાભાગના દેશો છે એ હજી અન્ય દેશની ગુલામીમાંથી સ્વતંત્ર જ થયા હતા. એટલે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. ત્યાર પછી આગળ જોઈએ તો આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું એટલે આર્થિક દ્રષ્ટિએ જે વિકાસ થાય એનો જે સમગ્ર પાયો હોય તે પાયાનું કામ છે તે અને ભવિષ્યની કામગીરી છે તે નક્કી થઈ. ત્યાર પછી આગળ જોઈએ તો ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના થઈ. એ પણ પૂછાઈ શકે, બિનજોડાણવાદી સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન માટે સંસ્થાની સ્થાપના થઈ. ત્યાર પછી પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે એના નેતૃત્વ નીચે ભારતે બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન એટલે કે કિંમતી નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. જવાહરલાલ નહેરુ છે તે એવું માનતા કે કોઈ પણ એકાદ લશ્કરી જૂથમાં જોડાશું તેના કરતાં જો તટસ્થ રહેવામાં આવશે એટલે કે એક પણ રાષ્ટ્ર સાથે નહીં જોડાઈએ, અમેરિકા કે રશિયા સાથે નહીં જોડાઈએ, તો એમાં ભારત દેશનું હિત છે, લોકોનું હિત છે, એનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. અને એકદમ સાચી વાત પણ છે. ભારત છે તે એવી માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં એટલે કે અમેરિકા અને રશિયા એમાં જો જોડાઈએ તો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ થઈ શકશે, ખતરારૂપ બની શકે અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો છે તે બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો છે તે બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર છે તે આફ્રિકામાં આવેલું છે. ત્યાં 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003માં બિનજોડાણવાદી નીતિનું. અને છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. સોવિયત સંઘનું એટલે કે રશિયાનું વિઘટન થયું અને એને કારણે એનું વર્ચસ્વ ઘટ્યું, પ્રભુત્વ ઘટ્યું. અમેરિકા એક માત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અમેરિકા છે તે વિશ્વની એકમાત્ર મહાસત્તા તરીકે આગળ વધી રહ્યું છે, મજબૂત બની રહ્યું છે. ત્યાર પછી અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ છે તે હવે ઓસરતી જાય છે એટલે કે ભૂલાતી જાય છે. વિશ્વના દેશોની સામ્રાજ્યવાદની જે નીતિ છે તે હવે ઓસરતી જાય છે, ભૂલાતી જાય છે. આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે અને એને કારણે સામ્રાજ્યવાદની નીતિ ઘટવાને કારણે બિનજોડાણવાદી જૂથના જે સભ્યો છે એનો પ્રભાવ છે તે
વધી રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવે. તટસ્થ રાષ્ટ્રો છે તે બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી અને વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ છે તે કાયમ માટે ન બને. માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના છે એ જળવાઈ રહે. માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના છે તે જળવાઈ રહે તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે. મહાસત્તા એટલે કે અમેરિકા તે નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું લક્ષણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ છે તે જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળે છે. હવે આજનું જે હોમવર્ક છે તે તમને લોકોને બિન જોડાણવાદી નીતિનો અર્થ સમજાવો. એ 2 માર્કનો પ્રશ્ન છે, તે લખવાનું છે. બિન જોડાણવાદી નીતિ એટલે શું અથવા તો બિન જોડાણવાદી નીતિનો અર્થ સમજાવો. તો ફરી એકવાર બોલું છું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો છે તે અસ્તિત્વમાં આવ્યા. અમેરિકા છે તે લોકશાહી દેશોનું સત્તા જૂથ હતું અને સોવિયત યુનિયન છે તે સામ્યવાદી સત્તા જૂથ. એવી રીતે 2 મહાસત્તાઓ અને લશ્કરી જૂથો છે તે અસ્તિત્વમાં આવે છે. એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ, હમણાં જ આપણે વાત કરી મુજબ, એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા મુજબ, એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે, પોતાની સ્વતંત્રતા માટે તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે, એટલે કે અમેરિકા કે રશિયા, આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને, એટલે કે એક સરખું અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. એટલે કે એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાતા અલગ નીતિ અપનાવી, અલગ વિદેશ નીતિ અપનાવી. આમ અલગ રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણની નીતિ કહેવામાં આવે છે. અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આજનું હોમવર્ક બિન જોડાણવાદી નીતિ એટલે શું તે લખવાનું છે.